નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ખેડા જિલ્લાની અંદર એક હોસ્પિટલની અંદર વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો જોઈએ સંપૂર્ણ એડવર્ટાઇઝમેન્ટ અને ઓનલાઈન એપ્લાય કરવાની રીત. આપ અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરાર આધારિત ભરતી. આપ 14 તારીખથી 20 તારીખ આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. અહીં સરનામું આપેલું છે, પરંતુ આપને એ સરનામા કરતાં અહીં રૂબરૂ 15 તારીખથી 30 તારીખ સુધી કચેરી દરમિયાન જમા કરાવવાનો રહેશે. અને જે આ પ્રમાણપત્રો છે એ આપને કચેરીએ જમા કરાવવાના રહેશે. જ્યારે ભરતીનું આપનું મેરિટના આધારે જો એપ્લિકેશન ફોર્મમાં જે ચોકસાઈ ભરવી અને ઓનલાઈન એપ્લાય કર્યા બાદ હાર્ડ કોપી પણ અહીં મોકલાવાની છે. ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશનની ડિગ્રી લાયકાત ધરાવતા ઉમેદવારો ગ્રેજ્યુએશનની ડિગ્રીને પ્રાથમિકતા આપવામાં આવશે. સૌપ્રથમ સિલેક્શન યાદી અને પ્રતીક્ષા યાદી એમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ થશે. 13/8/2024 ના રોજ પ્રસિદ્ધ થશે. જે આ ભરતી છે એ કરાર આધારિત હોવાથી અન્ય કોઈ પણ દાવા મળશે. એમાં આપણે જો કઈ વેકેન્સી જાહેર કરવામાં આવશે તો સૌપ્રથમ આપણે જોઈએ વેકેન્સી છે એ મેડિકલ ઓફિસર પણ જગ્યા છે. સૌપ્રથમ આપ જોઈ શકો છો ફાર્માસિસ્ટની જગ્યા છે. ફાર્માસિસ્ટ માટે પણ અહીં શૈક્ષણિક લાયકાત જણાવવામાં આવેલ છે તે મુજબની રહેશે. ત્યારબાદ કમ્યુનિટી હેલ્થ ઓફિસર, જેને આપણે CHO કહીએ છીએ, તે CHOની આ જગ્યા છે, જેનો પણ શૈક્ષણિક લાયકાત વખતો વખત હોય છે તે જ છે, આમાં કંઈ અલગ ફેરફાર નથી. ત્યારબાદ લેબ ટેકનિશિયન છે, તેની પણ લેબ ટેકનો જે MSc માઇક્રોબાયોલોજી કેમિસ્ટ્રીનો જે કોર્સ છે તે જ માગેલ છે, અન્ય કોઈ એક્સ્ટ્રા નથી. ત્યારબાદ TBHV છે, જે અહીં માગેલ છે, ગ્રેજ્યુએટ આપે 12+ MPAW છે, LHV છે, ANM છે, હેલ્થ વર્કર છે, એવા સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને લેવામાં આવશે. ત્યારબાદ અન્ય પોસ્ટ છે જે છે આયુષ BHMS, જે BHMSની ડિગ્રી હોવી જોઈએ. ત્યારબાદ PHN છે, જેની અંદર રિટાયર PHN હોય, FHS હોય, MPAW કે ફિમેલ હેલ્થ વર્કર હોય, તેઓને લાસ્ટ 3 વર્ષનો એક્સપિરિયન્સ ગવર્મેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટનો હોવો જોઈએ. તો આ ખેડા જિલ્લાની અંદર રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી હતી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા. આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.